ચેપ્ટર નંબર 2 શું નામ છે? બહુપદી. એમાં તો માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો 5 દાખલા નહીં પણ 2 જ દાખલા કરવાના છે. એ 2 જ દાખલા તમારી પરીક્ષામાં પૂછાશે. તમે કોઈ પણ સ્કૂલમાં હશો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. તો તમારે શું કરવાનું છે? તમારી ચેનલ છે, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હું તમને શીખવાડીશ પણ ખરી વિદ્યાર્થી મિત્રો. અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં બધા જ વિષયના બધા જ વિભાગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હું તમારી સાથે શેર કરીશ. તમારો સપોર્ટ જોઈએ છીએ મને, તો હું જોઉં છું તમે મને કેટલો સપોર્ટ આપો છો વિદ્યાર્થી મિત્રો. લાઈક કરી સબસ્ક્રાઇબ કરી દેજો, સ્ક્રીનશોટ લેતા જજો વિદ્યાર્થી મિત્રો. ચલો, તો આ સ્વાધ્યાયનો જ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે, નથી ચાન્સીસ ના કહેવાય વિદ્યાર્થી મિત્રો, પૂછાશે જ. તો જો સૌથી પહેલા તમારે શું કરવાનું? સૌથી પહેલા x ની 2 ઘાત વાળું પદ હોવું જોઈએ, x ની 1 ઘાત વાળું પદ હોવું જોઈએ અને અચળ પદ છેલ્લે હોવું જોઈએ. તો એ લોકોએ થોડુંક ટ્વિસ્ટ કર્યું છે, તો આપણે શું કરવાનું સમજી લેવાનું. પહેલા x² વાળું, પછી x વાળું, પછી અચળ પદ. એના પછી જે તમારું બીજા નંબરનું સ્ટેપ છે ને, એ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. આમ તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું હોય. અહીંયા વિદ્યાર્થી મિત્રો 6 અને 3 બંનેનો શું કરવાનો? ગુણાકાર. 6 તરી કેટલા થશે? તમે કહેશો 18. તો ગુણાકાર 18 થવો જોઈએ અને બાદબાકી કેટલી થવી જોઈએ વિદ્યાર્થી મિત્રો? 7 થવી જોઈએ. તો હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. અહીંયા જો એવી 2 સંખ્યા લેવાની છે આપણને જેનો ગુણાકાર થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો 18, બાદબાકી કેટલી થવી જોઈએ? 7. તો કઈ 2 સંખ્યા આવશે? 9 દુ 18 અને 9 માંથી 2 જશે તો 7 આવશે. બરાબર, તમારા માટે મેં એક્સપ્લેન કર્યું છે. તો હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે જોઈ શકો છો, પહેલા મોટી સંખ્યા લખવાની, પછી નાની સંખ્યા લખવાની. અહીંયા માઇનસ હશે તો માઇનસ કરીશું અને આ બંનેની નિશાની સરખી છે તો અહીંયા પ્લસ કરીશું. તમને ખબર પડી જાય. બરાબર, 2 માંથી 9 જશે તો જવાબ કેટલો આવશે? -7. એના પછી વિદ્યાર્થી મિત્રો જો તમને કોમન લેતા ના આવડે તો મેં ડાયરેક્ટ જવાબ કઈ રીતના લખી દીધો એ પણ હું તમને શીખવાડું વિદ્યાર્થી મિત્રો. જો તમારે શું કરવાનું છે, આ પ્રમાણે સરસ મજાનું શું બનાવી દેવાનું? બોક્સ બનાવી દેવાનું. બરાબર, હવે આપણી રકમ શું હતી? 6x² હતું ને. પહેલા શું લખ્યું હતું વિદ્યાર્થી મિત્રો? 6x². તો તમારે શું કરવાનું? અહીંયા પણ 6x લખી દેવાના, અહીંયા પણ 6x લખી દેવાના. કઈ 2 સંખ્યા આવી હતી વિદ્યાર્થી મિત્રો? -9 અને +2. તો -9 અને +2 અહીંયા લખી દેવાના. પછી મેં ઉપર નીચે કટ કર્યા છે. જેમ કે 6 ની જગ્યાએ શું લખાય? 3 દુ 6, 9 ની જગ્યાએ 3 તરી 9. બરાબર, તો અહીંયા 3 3 શું થઈ જશે? કટ. તો ઉપર શું વધ્યું? 2x વધ્યું. નીચે શું વધ્યું? -3. અને અહીંયા શું થશે? 2 તરી 6, તો ઉપર વધ્યું 3x, નીચે કઈ ના વધે તો શું લખી દેવાનું? 1. તો આ રીતના તમે એક વખત ટ્રાય કરશો તો તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, તમે ડાયરેક્ટ આ લખી શકશો. 2x - 3 અને 3x + 1. પછી તમારે શું કરવાનું? ખબર જ છે, બરાબર 0 સાથે કમ્પેર કરી દેવાના. તો 1 શૂન્ય મળશે 3/2 અને બીજું તમને મળશે વિદ્યાર્થી મિત્રો -1/3. તો તમારી પરીક્ષામાં એક દાખલો 100% પૂછાશે જ. અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. બરાબર, તમને એક આ પ્રમાણે દ્વિઘાત બહુપદી આપેલી હશે અને તમને શું કીધું હશે વિદ્યાર્થી મિત્રો? શૂન્ય શોધો. બરાબર, તો આ પહેલો દાખલો છે ઇમ્પોર્ટન્ટ. એના સિવાય વિદ્યાર્થી મિત્રો તમને આ બીજો દાખલો પણ જુઓ. બરાબર, 14 એકા 14. 14 ના એવા 2 ભાગ પાડવાના, ગુણાકાર થવો જોઈએ 14, સરવાળો થવો જોઈએ 9. તો 7 દુ 14, 7 ને 2 9. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. વિભાગ બી માં 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. એ લોકો થોડુંક ટ્વિસ્ટ કરે વિદ્યાર્થી મિત્રો. તમને એમ કે a² + b² એટલે કે α² + β². એનો મતલબ શું થશે? આપણને જે વિદ્યાર્થી મિત્રો 2 x ની કિંમત મળે છે, એક -7 મળી, એક -2 મળી, તો એને જ આપણે શું કહીશું? આલ્ફા અને બીટા કહીશું. બરાબર, તો એનો વર્ગ કરી દેવાનો. -7 નો સ્ક્વેર 49, -2 નો સ્ક્વેર 4, 49 ને 4 53. તો એ લોકો થોડુંક આ રીતના પૂછી શકે. એના પછી એના જેવો જ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરનો દાખલો. તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, આ 3 માંથી એક દાખલો તમારી પરીક્ષામાં પૂછાશે અને એક દાખલો છે વિદ્યાર્થી મિત્રો આ પણ તમારી પરીક્ષામાં પૂછાશે. તમને શું કીધું હશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા હું તમને બતાવી દઉં. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હશે. શું આપેલું હશે? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર.
તમારે કોપી પેસ્ટ કરવાનું છે. શું કરવાનું છે? કોપી પેસ્ટ, એટલે કે જોઈ જોઈને લખી દેવાનું. સ્ક્રીનશોટ લઈ લેજો. ધારો કે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા છે એવું લખી દો. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા લખી દો. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા લખી દો. અહીંયા જે વિદ્યાર્થી મિત્રો લખ્યું છે ને એ તમને જે પરીક્ષામાં આપે એ પ્રમાણે લખવાનું. અહીંયા શૂન્યનો સરવાળો -3 છે તો -3 લખી દીધું. એ લોકો 4 કહે તો 4 લખો, 6 કહે તો 6 લખો. શૂન્યનો ગુણાકાર 2 આપેલો છે તો તમે પણ 2 લખી દો. તમને જે કહે એ લખી દો. એના પછી વિદ્યાર્થી મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો તમારું આ સમીકરણ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે. બરાબર. હવે શું કરવાનું? કંઈ નહીં કરવાનું. શું કરવાનું? કંઈ નહીં કરવાનું. આલ્ફા પ્લસ બીટા કેટલા આપેલા છે? -3. તો આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ કેટલા લખી દેવાના? -3. આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપેલા છે? 2. તેની જગ્યાએ લખી દેવાના 2. અને આ થઈ ગયો તમારો જવાબ. અહીંયા માઇનસ માઇનસ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પ્લસ થઈ ગયું. તો હું તમને થોડુંક ઝૂમ આઉટ કરી દઉં જેથી તમે સ્ક્રીનશોટ લઈ શકો. બરાબર. ફરીથી એક વખત હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એક આ પહેલો દાખલો એનો સ્ક્રીનશોટ લઈ લો. એના પછી આ બીજો દાખલો, આ ત્રીજો દાખલો, આ 3માંથી એક દાખલો પૂછાશે. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, એ લોકો તમને રકમ ચેન્જ કરી શકે છે. બરાબર. આ પ્રમાણે પૂછાશે. આ પણ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો દાખલો છે. અહીંયા મધ્યમ પદ નથી આપેલું તો તમે શું કરી શકશો? ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર વાપરશો. a પ્લસ બી એ માઇનસ બી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો ડાયરેક્ટ તમે જવાબ આવી જશે. બરાબર. સંબંધ ચકાસવાનો એ લોકો નહીં કહે. બરાબર. 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પૂછાય. જો તમારે સ્ટાન્ડર્ડ ગણિત હોય તો પૂછાઈ શકે, બાકી એ લોકો તમને નહીં કહે. તો શૂન્ય શોધો એ પૂછાઈ જાય અને તમને દ્વિઘાત બહુપદી મેળવવાની. આ 2 પ્રકારના દાખલા તમારી પરીક્ષામાં પૂછાશે. બરાબર. તો આ હતો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં તમને બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો મળી રહેશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોઈશું. તો ફટાફટ લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો, નોટિફિકેશન ઓન કરી દો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.